ચાલો આજે છે ઘરેથી કામ સિદ્ધાર્થ નહીં થઈને મારી રીતે કાલે સાંજે પાણીપુરી બનાવી હતી ને તો જો અત્યારે દહીં પૂરી ખાઈ છીએ અમે અને વેધર બહુ જ ખરાબ થઈ ગયું છે હદ બહારનું ખરાબ બતાવું તમને જો મારા કપડાં માંડ સુકાણા હતા હવે પાછા ભેજવાળા થોડાક થઈ જશે ચાલો બીજી એક પ્લેટ તો ખાઈ લીધું નેક્સ્ટ પ્લેટ બને છે મસ્ત પાણીપુરી પાણી એટલું વધ્યું હતું ને તમે રહેવા દીધું હતું હું એમને પી જઈશ કાલે તો આજે મસ્ત પીએ એમાં એવું થોડુંક તીખું વધારે થઈ ગયું હતું આજે એક દિવસ જાય ને એટલે તીખાશ થોડીક ઓછી થઈ જાય મને બહુ ભાવે હાડું આમનું પાણી પીવાનું તીખાશ થોડીક છે કાલ કરતાં ઓછી છે મને અમારે ત્યાં અમે રહીએ ને યોગી ચોક સાઈડ ત્યાં એના અમારા સોસાયટીની બહાર જ નથી કે ટોપલાવાળો ભરે એટલી જોરદાર પાણી ભરે સીધા થયા પછી તો અમે એટલી બધી વાર પાણીપુરી ખાવા ગયા છીએ ને એ અનફોર્ચ્યુનેટલી આપણે નહોતું લીધું ને વિડીયોમાં ખાવામાં એટલું ધ્યાન ત્યારે રેકોર્ડ કરવાનું રહી જતું હતું ત્યારે મેં બ્લોગિંગ પર એટલું બધું હરખું કર્યું નહોતું કે હું ટાઈમ વધારે એન્જોય કરતી હતી મને એમ થાય છે થોડુંક મેં હરખું કર્યું હોત તો મારે અત્યારે બધું જોવા થાત મને એટલી મજા આવત ને ચાલો આ પ્લેટ રેડી છે બહુ મસ્ત બન્યું દીકરી બે બ્રશ કરે છે હા કરો કરો વેરી ગુડ ઓહો ઓહો પેઢા ન સોલી નાખતો તું કર તારા મોઢામાં બસ કરો વેરી ગુડ કરો 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 હરખું કરો ખાવાનું નથી એ વેરી ગુડ વેરી ગુડ ચાલો ફિનિશ હવે એ મારો પ્રીટી પ્રીટી બચ્ચો યુ લુક સો પ્રીટી શાત્સી પેટમાં વાગ્યું ને તું એમ દોડતી ન તો કેવી ઓફ એવું શીખી છે ઓફ ઓફ એવું કે શીખી છે બોલતા હે કાનો આ બાજુ આવજો આવતા આ બાજુ આવ ને તો મસ્ત દેખાય તું સરસ મજાની ક્યુટુ ક્યુટુ ખાવું છે આમ જો પપ્પા ટેટી સુધારે જો મમ્મા જા 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 હેલો હેલો પપ્પા ટેટી આપો ટેટી કે તો બંધ કરે હો પાછી આપણે જેમ કહેતા ને બધું ઓબ્ઝર્વ કરે પપ્પા ટેટી આપો જલ્દી જલ્દી વેદાને ચાલો 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 ટેટી ટાઈમ આ તો ગ્રીન ઇન્ડિયા મળે એવી અત્યારે હું ઓરેન્જ ખાતો હતા ને ઓરેન્જ માં ઓરેન્જ મળે છે ઇન્ડિયામાં અચ્છા મેં તો આવી જ ખાધી મને બહુ ભાવે ખબર નહીં આ કેવી ગળી હશે ચાકો લાવ મને હા બહુ મસ્ત હો ગળી ગળી યમ યમ કેવું છે બિટ્ટુ યમ યમ છે ને કેવું લાગ્યું મસ્ત લાગ્યું મીઠું મીઠું યમ કેતો કેતો યમ ડસ્ટિંગ નું કામ ચાલુ થાય એટલે મારે વેદા પા ગાંડી છે ના 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 હું તેડીશ નહીં નકરું તેડવાનું ન હોય હું મોટી થઈ ગઈ છું હા હેલો હેલો નકરું કેરા કર હું છે એને નો અડતી એને નો અડે કાનો એને નો ચાલો અત્યારે ડિનર છે મસ્ત વઘારેલા ભાત વિથ વેજીસ વેદાબેને ખાઈ છે હવે હું એને ખવડાવતી જ નથી એને જાતે ખાવા દઉં ખવડાવવાનું તો એટલા નાટક કરે ને કે હાથે ખાઈ લે છે સારું તો હવે હાથે ખાવા દઈએ છીએ બરાબર હા ખાઓ જાતે હા વેરી ગુડ સરસ બહુ સરસ કર્યું તે કામ ના અહીંયા જો મસ્ત ખાણું લઈ લીધું હા ખાઓ સરસ બહુ સરસ ખાશો તું હા ખાવામાં ગરમી કે મારું કામ વેદાબેન પણ તોય અમે આજે લેકર જો રોટલી છોલે બનાવ્યા છે હા 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 કેટલા વાગ્યા અને અહીંયા વેદાબેન ના બનાવ્યા હતા પ્લેન તો ઈ વેદાબેન સભા ચટ કરી ગયા છે 6:30 થયા છે 4:30 શરૂ કર્યું 4:30 કર્યું તું ચાલુ અને અત્યારે બનાવી રહી છું 6:30 2 કલાક જતી રસોડા પેટ ભરી લીધું બેને
મસ્ત છાશ ઘાટી એકદમ રાખી હતી, દહીંની છાશીની. છોલે બતાવી ગયા છે આમાં, થોડાક લીધા છે, બહુ બધા હતા, ખાધા એને ઘણા. અને રોટી હવે ખાવાની છે હે ને? હા આપો આપો, રોટી પૂરી થઈ ગઈ, જરૂર નહીં પડે શત. કીધું ના એને આવા છોલે ખાવાતા એકદમ કાળા બનાવી દીધા. હું બોલ ને, આપ્યું તો ખરું દીકુ મમ્મ ખાવા મને. આમાં દીકો ના, આમાં ધાણા ન હોય ને, આમાં વઘાર જ એક કરવાનો હોય, પણ ઓલરેડી સ્પાઈસી હતું ને એટલે પછી મેં નહોતો કર્યો. કેવા લાગ્યું સાચું કેજો. મસ્ત હે ગાઈડ. સાસ પીવી જો, એક ટીપુય નહીં બાકી રહેવા દે. હું પીધું એવો નાના નાના હાથથી વેટકો પકડે ને. જો ને ગરમી પડવા માંડી ને તે શું કહેવાય, આઈસ્ક્રીમ નથી માંગતા. આઈસ્ક્રીમ પૂરા થઈ ગયા, પછી અત્યારે જવું પડ્યું બપોરે. જો મસ્ત લઈ આવ્યા છીએ, આ મને બહુ ભાવે. અને આ કંઈક નવું હશે જો, સેન્ડવિચ આઈસ્ક્રીમ. ચેરી જો કેવી જોરદાર છે, આ ખરીદીને લીધી હતી મેં, કેમ કે મેં કીધું વેદાને ટ્રાય કરાવી છે. અને આ આગળની ટેટીના બિયા છે, અને હવે આ નવી ટેટીના બિયા મારે બનાવવું છે. ટેટીનું જ્યુસ મેં જોયું હતું, ટેટીના બિયાનું જ્યુસ મેં એક વિડીયો જોયો હતો, તો હું ટ્રાય કરીશ અને તમને લોકોને બતાવીશ કે કરવા જેવું છે કે નહીં. ખોટા બિયા કચરામાં જાય, એના બિયામાંય ઘણું સારું એવું શું કહેવાય ન્યુટ્રિયન્ટ્સ હોય છે, એટલે એ ખોટા કચરામાં જવા દેવાય ને કરતાં એનું જ્યુસ બનાવીએ તો ઇઝી રહે. અને આ સૂકવવાના ને પછી ફોલવાના ને, પહેલાં નાના હતા ને ત્યારે છે ને રેતીમાં બિયાને મિક્સ કરી દેતા, અને પછી શું કહેવાય ઓલું ચીકાશેની નીકળી જાય ને એને સૂકવી દેતા, પછી રેતી ખરી જાય એટલે પછી ડાયરેક્ટ ખાવાના એવી રીતના. પણ હવે અહીંયા કોણ હોય અહીંયા એવું બધી માથાકૂટ કરે, તો આ એક રીત જોઈતી મેં, તો એમાંથી શું કહેવાય ન્યુટ્રિયન્ટ્સ એ મળી જાય બિયાના, અને ફેંકવાય ન પડે ને જ્યુસનું જ્યુસ એ થઈ જાય. તો લેટ્સ ટ્રાય કે કેવું બને છે. સારું બને તો તમે લોકોએ ટ્રાય કરજો, બરાબર. અને મારી વેદાને આ ટ્રાય કરાવી છે, પહેલાં હું ચેક કરીશ કે અંદર ઈયળ કેવું તો નથી ને, ઘણી વાર નીકળે છે એટલે. એ બહુ મસ્ત હાવ ઝીણો એવો બીયો નીકળ્યો. બાકી જનરલી ઝાડ ઉપર ડાયરેક્ટ લેતા હોય ને એમાં કેવડો મોટો બીયો આવે ને, બહાર થોડુંક એવું ફળ હોય, બિયાની સાઈઝ જ મોટી હોય. પણ આ બહુ સારી છે. વચ્ચેથી આ નાખીને બીયો કાઢી નાખ્યો એટલે ડાયરેક્ટ મારે વેદાને દેવાનું. એકવાર ચાકુથી 2 ભાગ કરીને જોઈ લે ઈયળ કેવું કંઈ નથી ને, પછી એને આપીશ. અરે મારો દીકો આવી ગયો, ક્યાં ન્યા અંદર ગઈ તું? અહીંયા બહાર મમ્મા છે. કોણ વિવાહ હોય તે કેવો તાજનો દિવસ? હવા કલાક હોતી છે કન ખાઈ પી લીધું બરાબર? ખારું ખાધું, ફ્રુસ્ટો ઓછું ખાધું. ફ્રુસ્ટો ઘરેથી દાબીને જાય ક્યાંથી ખાય? તાહળે ભરી નાખું ખાઈ. કે બી ઈમર ફ્રુસ્ટો ઓછું ખાધું છે. અને છીછી નથી કીધું કઈ કરી છે. ગઈકાલ મને કીધું તું છીછી એકવાર કરી દે. હાલ અહીંયા આ કેમ હેઠે ઉતરી ગયું? હાલ અહીંયા ચેરી કાઢીને રહી ગઈ છે, જો મમ્મા અહીંયા હાલ જલ્દી. આરા ફ્રીજમાં નહોતી મૂકેલી, જો આ બહુ મસ્ત છે બિટ્ટુ, જો યમી યમી ચેરી. થાળીઓ કાઢે હું ફ્રીજમાં નહોતી હતી, ફ્રીજ બહાર હતી. બહાર? હા અહીંયા હું ગોતું બીધા ચેરી કેમ, પછી મેં તમારા બેગમાં અરે આ બગેડું લાલ છો બે ઓલું પહેરાઈ ગયું, કાઢી નાખો. બીપ પહેરાય. હા એ કાઢી નાખો ને, બીપ પહેરાઈ દેવું હોય તો. હા કાઢી દે, પછી છપ છપ કરવાનું ને પાણીમાં, છપ છપ નાઈ નાઈ કરવાનું. અલા એ નો આપે. તો જ્યુસ બનાવું છું. એકચ્યુઅલી આ ટેટી બહુ જ ગળી છે, મેં ચાખી ને તો આમાં લોકો છે ને જ્યુસમાં સાકર નાખે ગળપણ માટે, પણ આ બહુ જ ગળી છે ને તો મેં એક ચીર નાખી દઉં આની, બરાબર. બાકી સાકર એ પડીશ મારા પાસે, નહીં ગળ્યું લાગે ને તો હું સાકર થોડીક નાખી દઈશ. ખાય છે ખાતા ખાતા યમ એમ કરતા જાય. કપડા કાઢીને બેઠા એટલે બતાવા હે નહીં મારે. કેવી એન્જોય કરે મારો દીકો. અને દાંત કાઢતી જાય, ખાતી ખાતી દાંત કાઢતી જાય. એવું કરતી જાય. બહુ ભાવે ફ્રૂટ એને. અત્યારે ગરમી છે ને તો એટલી મજા આવે ને એને ખાવાની. અને પ્લસ એના કીટામાં મસ્ત એસી હોય, આપણે અંદર જઈને તો આપણે પગ ઠંડા ઠંડા લાગવા માંડે, એટલું સરસ એસી હોય ને. ઘરે આવીને બિચારીને બહુ ગરમી થતી હશે, એટલે કીટામાં તો ફૂલ એન્જોય કરે છે. આજ કેટલું 1.5 કલાક સૂતી હતી, 1.25 કલાક સૂતી હતી. ઘરે હોય 2 કલાક સૂઈ જાય, કેમ કે ઘોડિયામાં નાખું ને
તો થોડીક કરે ને તો 2 જ મિનિટ હિંચકો નાખું ને પાછી સૂઈ જાય. પણ ત્યાં એને ડાયરેક્ટ ગાડલામાં સુવડાવે છે ને એટલે ત્યાં પછી પોસિબલ ન થાય પાછું સુવડાવવાનું. ક્યારેક એવો ટાઈમ આવશે જ્યારે ક્યારેક સળંગ 2 કલાકે ખેંચી લે છે, પણ એ ક્યારેક એવો દિવસ હોય એટલે વાંધો નહીં, શીખી જાય. એ તે ઘણું શીખી ગઈ. તોય તે કાંઈ જ નથી કરતી હું. ડાયરેક્ટ આ બિયા લીધા અને ડાયરેક્ટ આ મશીનમાં આને શું કહેવાય મિક્સરમાં નાખી દેવાના અને આવડી આ કાપીને ચીર નાખી દઈશ ડાયરેક્ટ. થોડુંક પાણી નાખી દઈશ, બરાબર. અને આ જો બરફના ગાંગડા નાખ્યા છે થોડાક, બસ હવે પીસી લઈશ એટલે જોઈશ કેવું ગળપણ છે. નહીં બહુ હોય તો સાકર નાખશું. જો આવું થઈ ગયું છે. મારે કામ વધી ગયું, ઉયડું મારામાં ફૂલ થઈ ગયું હતું ને તે. આ કાલે મારે એવું થયું તા છોલે બનાવતી હતી ને તે પીસતી વખતે, અને આજે તે કામ વધ્યું. આપણને એમ થાય આમાં થઈ જાય તો મોટું કાઢવાના આળસ કરીએ તે આવું થાય. આવી રીતના ગાળી લેશું, બરાબર. જોઈ કેવું બન્યું છે. સારું હશે તો હું કહીશ કે ભાઈ બનાવું, કઈ ટ્રાય કરતા. જ્યાં અંદરનો ઘણો વ્હાઈટ ભાગ રહી ગયો છે તો હજી એકવાર પીસી અને ગાળી નાખ્યું એકવાર, અને હજી એકવાર થોડું તો પાણી નાખીને પીસી લઉં ને તો પાછો વ્હાઈટ ભાગ આવી જાય અંદર. નકરા છોતરા ધોઈધા છે, લિપસ્ટિક બધું નીકળી ગયું છે. હવે આનો ટેસ્ટ કરવામાં આવશે. છે તો સારું. થોડીક 4-5 સાકર નાખી છે, બરાબર. થોડુંક ઓછું ગળ્યું લાગતું હતું એટલે તમારે એડ કરવી જ પડશે, તો એડ કરી દેજો. બાકી ટેસ્ટમાં તેમ સારું છે. અને આ અહીંયા મળે છે જર્મનીમાં જ સાકર મળે છે, આ વાઇઝ કાન્ડીઝ કરીને મળે. જો આ જોઈ લેજો, અહીં રહેતા હોય એના માટે. કાન્ડીઝ તો બોલી ના કાન્ડીઝ આવું કંઈક મળે છે, જોઈ લેજો, બરાબર. અહીંયા રહેતા હોય એના માટે છે. તો થોડી પૂછે ક્યાંથી લીધું તો આ ક્યાંથી લીધું તું. બધે મળે છે, બધા સ્ટોરમાં, લીડર, આલ્ડી, રેવે મળતું રહેશે. ગોત લેજો તમારી રીતે, બરાબર. ફોટો પાડીને સ્ક્રીનશોટ પાડી ફ્રીજમાં મૂકી દીધું છે. જ્યુસને ઠંડુ થવા પછી રિયલ રિવ્યુ આપશું. અને અહીંયા કરવા એ બિટ્ટુ ઓકે છે. નહીં મોટું ખુલ્લું રાખે પાણી, એવું પાણી નો પીવાય. હા કાલે નવડાવી હતી, આજે પાછી આવી નહીં. હા 35 ડિગ્રી છે આજે ટેમ્પરેચર. એટલું મતલબ અસહ્ય થઈ જાય, કેમ કે પંખા ને એવું ન હોય, એસી ને એવું ન હોય. એને કીટામાં મોજ હોય, ત્યાં એ ફૂલ એસી, સેન્ટ્રલ એસી હતું. અને અહીંયા ઘણા વર્ષોથી કેવું કે આટલું બધું ટેમ્પરેચર ન જતું હોય ને એટલે અહીંયા પંખાય ન હોય ને એસીની સિસ્ટમ. હવે કેવું નવા મકાન જે બંધાતા હોય ને એમાં એ લોકો એસીની સિસ્ટમ મૂકે, પણ આપણે મેળ ન આવે. શું લઈ લો? ઓકે ચલો વર્ડિક્ટ છે. પીવો ને તમે, એને નથી પીવા દેવું આપણે, કાંઈ ને આપણે પી જાય. કેવું છે? સક્કટાટી જ લાગે છે. હે સારું છે, બહુ મસ્ત. સારું બને છે. લેવાય મતલબ બનાવાય ખરું. માખી પકડવા જતી હતી એને એમ કે કંઈક છે બીજું. એકવાર પીશે ને તો પછી મૂકવાની નથી. યમી યમી છે વેદા. જો યમી યમી. આજના ખાવામાં શું છે? દાલ ફ્રાય, જીરા રાઈસ છે, ટમેટું છે સલાડમાં, અને દહીં છે. દહીં બહુ ભાવે એટલે પહેલાં દહીં ફિનિશ કરે, પછી ટમેટું કરીશ. ના વચ્ચે વચ્ચે ખાતી જઈશ. વેરી ગુડ. થોડુંક જાજુ લ્યો. હા કેમ ભરવાનું? જો આમ. વેરી ગુડ. આમ કરીને હા, વેરી ગુડ. સે ગુડ. મોટી મોટી થઈ ગઈ હો તું તો પણ. બહુ મોટી મોટી થઈ ગઈ મારી દીકો. બધું વાસણ ગોઠવી દીધું, પહેલાં બહાર કાઢ્યું હતું, બધું જે પડ્યું હતું બધું ખાધું. 2 વાર ભાતને લીધું. એટલે આટલું માંદનું થાય, પણ જાતે ખાવા દઉં ને તો હરખું ખાય છે, બાકી હરખું નથી ખાતું. હું ખવડાવું તો મારા પરાણે મોઢું પકડીને ખવડાવવાનું, એમાં અડધું આમ ઢોળાય ને અડધું આમ ઢોળાય. એટલે જાતે ખાવા દેવાનું, ઓકે ને? બરાબર ને? સારું ખાઈ દહીં ફિનિશ કરી દીધું, રાઈસ ને દાળ 2 વાર ફિનિશ કરી દીધા આટલા. અને ટમેટાનું બાઉલ ભેરું તે ફિનિશ કરી દીધું. થોડું ઘણું છે, હવે વીણી ખાઈ છે. ખાવું હશે હા ખાઈ લે. ખાવું છે ખાઈ લે, ન ખાવું હોય તો એ કાંઈ નહીં. હા લઈ લે. જો આમાં છે, જો અમારી આયરી લઈ લે.
હા ટમેટું બહુ ભાવે કા રોજ અલગ અલગ સલાડ હે ને હા હાલો વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે એવી ખતરનાક ગરમી છે ને રાતમાં ઊંઘ નથી આવતી હરખી દરવાજો ખુલ્લો રાખવી બાલ્કનીનો થોડુંક રાઢું થઈ જાય ને રાતમાં તો પછી ક્યારેક રાતમાં અરાઉન્ડ 26-25 જેવું થઈ જાય ને ટેમ્પરેચર ત્યારે થોડીક ઊંઘ આવે છે મને તો ગરમીની હાળી ઊંઘ જ ન આવે અને આવું ટેમ્પરેચર છે ને હાર્ડલી અઠવાડિયું કે એમ હોય છે તો કુલર લેવાનું વિચારીએ છીએ પણ મને કેવું કે એકવાર બહુ ટાઢા એવામાં હું સૂં ને પછી મારાથી ગરમી હચોડી સહન ન થાય એટલે જોઈએ હવે લઈ કે નહીં વેદાને વાંધો નથી બહુ એ સૂઈ જાય છે એમ અને મને થોડીક તકલીફ થાય છે પણ અમુક ટાઈમે પછી ઊંઘ આવી જાય 11-12 વાગ્યા આસપાસ બાકી બહુ જ ગરમી છે હાળી અને પંખા વગર પંખો એ કેવો ઓલો ટેબલ ફેન હોય તો એ તમારે લઈને ફરવાનું બધીએ બરાબર તો એ તમારે આમ તો ગરમીમાં જ કાઢવાનું બધું ટાઈમ 35-36 ને 38 જવાનું છે શનિવારે તો એવું છે અઘરું બાપા રે જલ્દી આ 4 દિવસ નીકળી જાય ને પછી ઠંડુ થઈ જાય છે પાછું એટલે પછી નહીં વાંધો આવે અને વેદાના કીટામાં ઘરીને ત્યાં મસ્ત ઠંડુ ઠંડુ અને કેવું કે બહુ સ્ટ્રોંગ એસી ન હોય માઇલ્ડ જ રાખે આ લોકો પણ આપણને બહાર ગરમી હોય ને એટલે અંદર બહુ સારું ફીલ થાય એમ આપણે ત્યાં જેવું નહીં કે ફૂલ એસી ચાલુ કરીને બેઠા હોય બધા એવું નહીં માઇલ્ડ હોય છે સેન્ટ્રલ એસી હશે એટલે આખા એન્ટર થાય ત્યાં જ આપણને ઠંડક લાગવા માંડે એવું છે એટલે એ સારું છે શું કરો છો વેદાબેન 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 શું કરો છો ના ના બેહો 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 લસણ ફોલો વાંધો નહીં બેહો બેહો ફોલો લસણ વેદા ઊભી રહેજે એ ચકરી ઊભી રહેજે ટોપી કોણ પહેરશે આ કાળા તડકાની કોઈ દી નો પહેરવી હોય ને હાલો હાલો વેદો બેન ચલો એટલી ખતરનાક ગરમી પડે છે ને જર્મનીમાં આટલી ગરમી ક્યારેય નથી પડી મતલબ આટલા વર્ષોમાં ક્યારેય આટલી ગરમી નથી પડી અત્યારે છે ને 36-37 ડિગ્રી છે ને કાલે 38-39 સુધી જવાનું છે તો અત્યારે હાલત અમારી ખરાબ થઈ ગઈ છે વેદાબેન કાલે રાત્રે બહુ સરખા સૂતા નહોતા તો અત્યારે શું કહેવાય કુલર ને એવું ક્યાંય નથી મળતું બધે પૂરું થઈ ગયું છે મતલબ તો મારા એક ફ્રેન્ડ છે ને એ ફરવા ગયા છે તો એની પાસે છે એ લોકો અઠવાડિયા પછી આવવાના છે એના ઘરે કુલર લેવા જાવી છે અને એ લોકોની ચાવી અમારી પાસે છે એટલે અમે લઈ આવીએ છીએ એના ઘરેથી પછી આવે ને આવતા વીકમાં પાછું ઠંડુ થઈ જવાનું છે 3-4 દિવસ જ બહુ ખતરનાક છે બહુ આ સહન ન થાય કેમ કે અહીંયા પંખાઈ ન હોય ઘરમાં અને એસી પણ ના હોય એટલે બિલકુલ સહન નથી થતું મતલબ આપણે તો ઠીક ગમે એમ કરી લઈએ પણ આનું પછી હા એટલે થોડુંક અઘરું થઈ ગયું છે તો કીધું લઈ આવ્યા અને ત્યાં એક મોલ છે ને તો ત્યાં મેં કીધું થોડો કાંટા મારી આવીએ ત્યાં થોડાક એસી હોય ને તો એ બાને ઠંડુ મસ્ત ફીલ થાય વેદાને તો કીટામાં એસી હોય છે એટલે એને ત્યાં મજા આવે છે બટ ઘરમાં બિચારીને ગરમી થાય શું કરવાનું વેદાબેન ગાંડા થયા છે મોલમાં આવી અહીંયા ઠંડુ છે અને છુટ્ટી મૂકી દીધી ને તો હાથમાં જ નથી રહેતી જો તો કઈ વેદો ક્યાં આવી છે તો હે ક્યાં જો કૂદે ભાગી ઓય ये गांडी थी કેવું મસ્ત હાલ સ્ટાર્ટ છે તો એ તમે ક્યાં જાવ છો હે ઓ કેવો ઢાળ છે બાપ રે રાઈડ માં બેઠો એવું જ લાગ્યું મને સ્ટ્રીટ માં ગયા કઈ મળે જ નહીં
યો યો